દાસદ તાલુકો ઊંઝા જિલ્લો મહેસાણા. એક ખાસ સૂચના છે કે જીતુભાઈ સાથે વાત કરવી હોય તો 2 થી 3માં જ કોલ કરવાનો, અને જ્યાં સુધી તમને પૂરેપૂરી માહિતી ના મળે ત્યાં સુધી મહેરબાની કરીને કોઈને ઘરે આવવું નહીં. અને રવિવારના દિવસે દર્દીઓની ટ્રીટમેન્ટ થતી હોય એટલે જીતુ પટેલ કોઈનો ફોન ઉપાડી શકતા નથી. આજે આ બધા દર્દી આવેલા છે, એમાંથી આ 4 દર્દીની મેં ટ્રીટમેન્ટ કરી. આપણે પૂછીશું કેટલા ટકા ફરક પડ્યો, કયા ગામના છે. બેન, તમે કયા ગામના છો? બ્રાહ્મણવાડા. બરોબર, બ્રાહ્મણવાડાના બેન છે. તમારું આખું નામ શું છે? રહીબેન પ્રભુરામ પટેલ, બરોબર. બ્રાહ્મણવાડા. હા, કેટલા વર્ષની તકલીફ હતી? 10 વર્ષની હતી. બરોબર. કઈ અને દવાખાના ફર્યા પણ તોય કશું દુઃખનું નિવારણ જ ના આવ્યું. બરોબર. અને અહીંયા જીતુ પટેલ પાસે આવ્યા, 10 મિનિટમાં કમ્પ્લીટ થઈ ગયું. કેટલા ટકા ફરક લાગ્યો? મને તો 100% પણ થઈ જ ગયું. સારું થઈ ગયું એમ ને? સારું થઈ હા, ગયું. ઓકે. તમે બેન કયા ગામના છો? બ્રાહ્મણવાડા. શું નામ આખો? પટેલ સીતાબેન રસિકભાઈ. બરોબર. કેટલા વર્ષની તકલીફ હતી? 10 વર્ષની. અને જીતુભાઈએ ટ્રીટમેન્ટ કરી અને કેટલી મિનિટમાં ફરક પડ્યો? 10 જ મિનિટમાં 80% ફેર પડી ગયું. બરોબર. તમે બેન કેટલા વર્ષની તકલીફ હતી? 5 વર્ષની. 5 વર્ષની. અને કેટલો ફરક લાગ્યો? કેળમાં તો બહુ કેળમાં તો 5% તો લાગ્યું. 50% જેવો તમને ફરક પડ્યો. બેન, તમારે કેટલા વર્ષની તકલીફ હતી? મને 12 મહિના. તમે કયા ગામના છો? બ્રાહ્મણવાડા. જીતુભાઈએ ટ્રીટમેન્ટ કરી અને કેટલા ટકા ફરક લાગ્યો? 80. 80%. એક જ મિનિટમાં. હા જી, આ બધાને રિઝલ્ટ મળી છે. બધો લગભગ બ્રાહ્મણવાડાના છે. આવા કોઈ પણ હોય તો જીતુ પટેલ પાસે આવજો. જય હિન્દ, જય જવાન.